હમ. જ્યાં જગ મોહો સ્થાનમાં અકારા જીવતર થયા પારકી પંચાતમાં જગત સંગ્રહ સ્થાને પોતાની ભૂલો જ દંડે ખોટા કામમાં થકી આવે કાગળિયા ફોજદારના સુખી થવા કોઈ નાયે કાર્ય માથું મારમાં ભડકા લાગ્યા ને દાજ્યા જગ મોહો સ્થાનમાં કરણોના ભારા છતાં સમાધિ નિજ સ્થાનમાં નિરંતર ભય વિશ્વે પારકામાં કાનમાં પરમ લક્ષ્ય વૃત્તિ સ્થાપક દાદા કેવળ જ્ઞાનમાં ભડકા લાગ્યા ને દાજ્યા જગ મોહો સ્થાનમાં જગ મોહે દાજો ત્યારે ખોડજો કાયમની શાંતિ ઉપકારી સમજવાના પ્રતિકૂળ સંયોગને અમરાને થાશે તૃપ્તિ સત્સંગે કાંતમાં અમરાને થાશે તૃપ્તિ સત્સંગે કાંતમાં સત્સંગે કાંત આ અમીબેન નું પદ એની સાથે લિંક બહુ થાય છે. હા હા એ આખું વાણી સંબંધિત ભડકા લાગ્યા ને દાજા જગ મોહ સ્થાનોમાં આકરા જીવતર ત્યાં પારકી પંચાયતમાં. બરોબર છે, એના જેવું જ છે. જગત સંગ્રહ સ્થાને પોતાની ભૂલો જ દંડે ખોટા કામો થકી આવે કાગળિયા ફોજદાર ન સુખી થવા કોઈને કાર્યમાં માથું મારમાં કરુણાના ભાર જતા સમાધિ નિજ સ્થાનમાં નિરંતર ભય વિશ્વ પારકા મકાનમાં એવું છે. આ કળિયુગની અંદર દાદા કહે ને કે સૌથી વધારેમાં વધારે જો હોય છે ને તો કે મોહનું પ્રમાણ વધારે વધારે હોય છે. મોહ એટલે શું છે તો કે માર ખાય અને ભૂલી જાય, માર ખાય અને ભૂલી જાય. સમજે કે આ ભડકા લાગ્યા અને દાજ્યા જગમોહ સ્થાનમાં આકરા જીવતર થયા પારકી પંચાયતમાં. એટલે જગતના બધા જેટલા જેટલા મોહ સ્થાનો છે એ બધી જ સ્થાનોમાં શું છે તો કે ભડકા લાગ લાગ જ કરે છે, આગ લાગ લાગ જ કરે છે. પરંતુ મોહના આધારે શું થાય છે, પાછો ભૂલી જાય છે, પાછો ભૂલી જાય છે, દાજે છે અને ભૂલી જાય, દાજે છે અને ભૂલી જાય. જો એને યાદ રહેતું હોય તો દાદા દાદા કે એને વૈરાગ્ય આવી જાય. શું આવી જાય? વૈરાગ્ય આવી જાય. પણ કે એવું વૈરાગ્ય આવતું નથી, કારણ કે મોહ જ એટલો બધો છે આ કળિયુગની અંદર. મોહ અને મોહના સાધનો પણ ધીરે 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 એટલા બધા વધતા જાય છે કે જે સ્થાનો ઉપર તમારે અરુચિ આવી જોઈએ એ બધા સ્થાનો એટલા અત્યારે મોહવાળા થઈ ગયા છે કે તમને એ સ્થાનો પર બી એને અરુચિ આવે ને એટલા બધા મોહના બધા સાધનો ઊભા થઈ ગયા છે. સમજાય ને? એટલે આજે ક્રમ માર્ગ હતો તો ક્રમ માર્ગની અંદર શું હતું કે ધીરે 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 કરી એ મોહ છોડવા માટે એને પહેલા એના સાધનો બધા ધીરે ધીરે ત્યાગ કરતા હતા. સમજાય ને? કે તો જમવામાં તો કે જમવામાં બધું ભેગું કરીને ખાય, આ ખાય તે ખાય, કોઈ એક વસ્તુમાંથી ટેસ્ટ ના લે, 4 થી 5 વસ્તુ હોય ભેગી કરીને કાં તો તેલ ને બધું કાઢીને રસ ના લે. સમજે? એ બધા એક પછી એક શરીરનો કપડાનો મોહ હોય તો કપડા ધીરે ધીરે કરીને એનો ત્યાગ કરતો. એટલે એક પછી એક શરીર બાહ્ય વસ્તુથી શરૂઆત કરી અને ધીરે 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 કરી અને અંતરમાં પછી એ મોહ ઓછા કરતો, સ્ટેપ બાય સ્ટેપ ઓછા કરતો જાય. પરંતુ આપણને આક્રમ પ્રાપ્ત થયું છે એટલે તો કે બહારની કોઈ વસ્તુને એમને હલાવી નથી, પરંતુ અંદરની આ સમજણ થકી તો કે સૌથી વધારે મોહ જે ફાઇલ નંબર 1 ઉપર છે, સમજાય ને, તો કે એ મોહ ઓછો થતો જાય. સમજાય ને?
તો કે એમ ઓછો થતો જાય એમ કેમ કરતા નિકાલ આવે એવો છે, સમજાય ને? તો કે એ જ જ્યાં જ્યાં પણ આની અંદર પણ ભડકા થાય છે બધા, એ સમજી લેવાનું કે આપણે મોહ સ્થાનની અંદર બેઠા છે, સમજાય? નિરંતર કોઈક બોલી જાય તો અંદર ભડકો થાય, દાઝી જવાય, કોઈ આપણું અપમાન કરે ધાર્યું ના થાય, તો કે બધા જગ્યાએ જ્યાં જ્યાં પણ અંદર ભડકા થાય છે કે દજાય છે, તે વખત આપણે સમજવાનું કે આ મોહ સ્થાનની અંદર આપણે બેસી ગયા છે. તો તરત ને તરત મોહ સ્થાનમાંથી શું કરવું પડે? તો કે હું શુદ્ધાત્મા જે સમજણ થકી એ બહાર રહી અને આખા ભાગને પ્રતિક્રમણ કરીને એને ચોખ્ખું કરવું પડે, સમજાય ને? તો કે એ જ સમજણ આપણે નિરંતર જ્યાં જ્યાં પણ આપણને દાજીએ છે કે ભડકા લાગે છે, એ દરેક મોહ સ્થાનોમાંથી પેલા આપણે છૂટા પડે કે ભાઈ જે થાય છે એ ભાગ હું નથી, સમજાય? એ સમજણ પાકી કરી અને આનાથી છૂટા પડી અને ફાઇલ નંબર 1 ની અંદર જ્યાં જ્યાં પણ મોહ વાળો ભાગ છે એ બધો અંદર જોવા જેટલો જેટલો જોતા જઈશું એટલો એટલો એ નીકળતો જશે, સમજાય ને? જગત સંગ્રહ સ્થાને પોતાને જ ભૂલો દંડે. એટલી બધી આ 4 કે 5 લાઈનની અંદર આખી મોહના સ્થાનોને બધે આપી દીધું છે કવિરાજે. એ શું કહેવું એના જેવું છે બધું, અદ્ભુત વસ્તુઓ. કારણોના ભાર છતાં સમાધિ નિજ સ્થાનમાં નિરંતર ભય વિશે પારકા મકાનમાં, સમજાય ને? કે હંમેશા આપણે કોઈ બીજા મકાનના બીજા કોઈના મકાનમાં બેસી ગયા હોય ને, તો એ નિરંતર આપણને ભય રહ્યા જ કરે છે. એમ આ જેમ શુદ્ધાત્માનું ઘર છોડી અને પારકા મકાનમાં બેઠા, ભય શેના લીધે લાગે છે? તો કે પારકા મકાનમાં બેઠા છો એના લીધે ભય લાગે છે. એટલે કે પોતાનું મકાન, કે પોતાનું શુદ્ધાત્માનું જે ઘર છે એ ઘરની અંદર બેસીએ તો ક્યારેય ભય લાગે નહીં. કારણ કે સમજાય ને? એવું કે પારકા મકાન દાદાએ આજે દાખલો આપ્યો છે કે જેમ તમે બીજાના ઘરમાં ભૂલથી પણ બેસી ગયા હોય ને તો પણ આપણને બીક લાગ્યા કરે છે, વ્યવહારની અંદર પણ આપણે. તો કે કેમ આની અંદર ભય લાગે છે? તેનું મૂળ કારણ શું છે? તો કે બીજા જગ્યાએ આપણે બેઠા છે, પોતાના સ્થાન પર બેઠા નથી. જેમ પોતાના સ્થાન પર બેસીશું એ દિવસે અહીંથી પણ ભય નીકળી જશે. અને એવું જ જ્ઞાન આપણને આપ્યું છે. તો કે એ જ્ઞાન ક્ષણે ક્ષણે એનો જેટલો જેટલો ઉપયોગ થશે. એટલે પરમ લક્ષ્ય વૃત્તિ સ્થાપક દાદા કેવળ જ્ઞાનમાં, સમજે? કે દરેકે દરેક સંજોગોની અંદર એક પરમનું લક્ષ્ય, એટલે શુદ્ધાત્માનું જે લક્ષ્ય છે એ જ દાદા કેવળ જ્ઞાનની અંદર છે. એટલે દરેકે દરેક સંજોગોની અંદર કે શુદ્ધાત્માના લક્ષ્ય સાથે આ ક્રિયા આપણે જોવાની છે. એવું છે કે આ કોણ કરી રહ્યો છે અને હું જુદો છું, કરનાર કોણ છે ને હું જોનાર છું. એ જ લક્ષ્ય સાથે જોઈશું તો આપણે દરેક દરેક વસ્તુથી છૂટતા જઈશું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તો એમાં શું કહે છે, મોહનું કારણ તો મોસ્ટલી બહુ પૈસા વધી ગયા છે એટલે મોહ છે, નહીં? પૈસા અને બીજું છે કે પૈસા વધ્યા નહીં તો ખરું જ, પરંતુ એના સાધનો વધી ગયા છે. મોહનું કારણ એને શું છે કે એના સાધનો વધી ગયા છે. જેમ જેમ સગવડો વધતી જાય એમ એમ શું થયું કે મોહ, અને જેમ આ કાળ એવો છે ને, તો કે પંચમારામાં સૌથી મોહ એ રાજા છે. એવું છે, એ મોહ જ્યાં સુધી જીવતો હશે ને ત્યાં સુધી બીજું બધું જ જીવતું રહેશે. એવું છે એટલે કે મોહને જેને જીત્યો તો કે એ બધાને જીતી શકે એવું કહેવાય છે. એવું છે કે હા, મોહ એટલે પોતાના સ્વરૂપનું અજ્ઞાન, સમજાય ને? એટલે પોતાના સ્વરૂપ સિવાય જ્યાં પણ જાય છે બધો જ ભાગમાં એને મોહ ઉભો થઈ જાય છે કે આ હું છું, આ હું છું, આ હું છું, આ મારું છે, હું છું, આ મારું છે, એને ઊભું થઈ જાય છે. પરંતુ કે જેવું પોતાના સ્વરૂપનો ખ્યાલ આવે કે હું શુદ્ધાત્મા છું, તો કે મોહ બધો ઓગળતો જાય. એવું છે એટલે આપણે જેટલા જેટલા પોતાના સ્વરૂપમાં આવીશું તો કે વસ્તુને લીધે મોહ છે એવું નથી, આપણી સમજણના આધારે બધો મોહ છે. બરાબર. વસ્તુમાં તો મોહ છે એવું આપણને એવું નથી, સમજાય ને? પણ આપણી સમજણના આધારે છે. એના આધારે આપણી સમજણ જેટલી જેટલી ચોખ્ખી થતી જશે એવું વસ્તુ બધું વાપરીશું, પણ એની અંદર આપણને મોહ ઉભો થશે ને. નહીં. એવું છે, આપણી અણસમજણના આધારે મોહ ઉભો થઈ જાય છે, સમજાય ને? બરાબર. વસ્તુના આધારે નથી પણ આપણી અણસમજણના આધારે. પરંતુ આ કળિયુગ છે ને, એટલે વસ્તુ જે એવી હોય ને તો આપણને પહેલામાં પહેલું ત્યાંથી જ અટકી જાય. પરંતુ અત્યારે કળિયુગ છે એટલે વસ્તુ એવી સારી હોય અને આપણી સમજણ કાચી પડતી હોય એટલે પછી એ માણસ મોહની અંદર પડે છે. એવું છે એટલે બે વસ્તુ ભેગી થઈ જાય છે.
એક તો બરાબર છે. આપણી સમજણની કચાશ અને વસ્તુ એવી ભેગી થઈ જાય છે. એટલે આપણી સમજણ જો પાકી હોય તો કોઈ જગ્યાએ, એટલે સમજણ પાકી એટલે શું, તો કે એ જ્ઞાનને કરીને જે સમજણ હશે તો ક્યાંય આપણને મોહ ઊભો થશે. જ્ઞાની પુરુષ હોય, એ જ્ઞાની પુરુષને જ્યારે 2000ની નોટ બંધ થઈ, તો એને જ્યારે બંધ થઈ એ પહેલા એને કાગળિયું દેખાતું હતું, ચાલતી હતી તારે કાગળિયું દેખાતી હતી, અને બંધ થઈ ત્યારે એને કાગળિયું, કારણ કે અવસ્થા દ્રષ્ટિ નથી એમની. શું હતું? રાઈટ. અવસ્થા દ્રષ્ટિ નથી. અને આપણી અવસ્થા દ્રષ્ટિ છે. એટલે પહેલા જ્યારે કાગળિયું હતું ત્યારે કાગળ દેખાતું હતું. જેવો ગવર્મેન્ટે સિક્કો માર્યો 2000, તો કે એ અવસ્થા બદલાઈ, તો અવસ્થાની અંદર આપણે ચોંટી ગયા કે હવે આ 2000ની નોટ છે, આની વેલ્યુ છે, આની વેલ્યુ છે. સમજાય? એ અવસ્થા દ્રષ્ટિની અંદર, અને જેવી કેન્સલ કરી એવી વેલ્યુ જતી રહી. સમજાય ને? પણ જ્ઞાનીને તો એક જ હોય કે ભાઈ આ પૂતગલ પરમાણુઓ છે, આમાં ક્યાંય ચોંટવા જેવું નથી. એટલે નથી. અવસ્થા દ્રષ્ટિ જેટલી હોય એટલું મોહનું પ્રમાણ વધતું જાય. અને તત્વ દ્રષ્ટિ એટલે કે પોતે કોણ છે એ સમજાતું જાય, તો કે મોહ ધીરે ધીરે ઘટતો જાય. બરાબર છે. વેરી ગુડ.